હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજ હું નવી રેસીપી લઈને આવી છું, ભરેલા રીંગણનું શાક। આ રીતે બનાવજો, બધાને ભાવશે, નાનાથી મોટા સૌને ભાવશે અને વારંવાર બનાવવાનું કહેશે। તો આ વાળી રેસીપી જરૂર ટ્રાય કરો। સામગ્રીની વાત કરીએ તો અહીંયા મેં ગાંઠિયાનો પાવડર મતલબ બારીક કરી લીધા છે, ભૂક્કો કરી લીધેલો છે, એક ટમાટર સમારેલું છે, લીલું લસણ સમારેલું છે, ધનિયા પત્તી સમારેલી છે અને લસણવાળી ચટણી, જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચલો સ્ટાર્ટ કરીએ। પ્રથમ મેં અહીંયા ટમાટર કટ કરેલા છે, જેમાં મેં 1/4 ટીસ્પૂન હિંગ અને હળદર એડ કરેલી છે અને થોડું લીલું લસણ નાખ્યું છે। લીલું લસણ ઓપ્શનલ છે, તો આપ જોઈ શકો છો। આ રીતે મેં એને એડ કરી દીધું છે। હવે હું એમાં એડ કરીશ ધનિયા પાવડર, ધાણા જીરું પાવડર જેને કહીએ છીએ, એ એડ કરી દીધું છે। હવે એના પછી હું એમાં એડ કરીશ મગફળીના દાણાને મેં અધ કચરા ક્રશ કરી લીધેલા છે, જે એમાં હું 1.5 ચમચી જેવું એડ કરીશ। મગફળીના દાણા ઓપ્શનલ છે, ગાંઠિયાનો ભૂક્કો જે મેં કરેલો છે એ પણ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો છો, પણ એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। તો મેં બેવ લીધું છે, બેમાંથી એક પણ હોય તો પણ ચાલશે, પણ અહીંયા મારી પાસે બેવ અવેલેબલ હતા એટલે મેં બેવ એમાં એડ કરું છું। તો આપ જોઈ શકો છો 3 ચમચી જેવું હું એમાં ગાંઠિયાનો જે ભૂક્કો કરી લીધો છે એ હું એમાં એડ કરીશ, એનાથી ટેસ્ટ સારો આવે છે, તો તમે એડ કરી શકો છો। બેમાંથી એક પણ ના હોય તો પણ ચાલશે। તો ટમાટર અને આ તમે ધનિયા પત્તી અને લસણવાળી ચટણી 3 વસ્તુ પણ લઈ શકો છો। તો આપ જોઈ શકો છો અહીંયા ધનિયા પત્તી મેં જે કટ કરી લીધા છે એ એડ કરું છું અને હવે હું એમાં ઉમેરીશ લસણવાળી ચટણી, જે મેં 1 ચમચી લીધેલી છે એ પણ ઉમેરીશ અને લસણવાળી ચટણીની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે। અને હવે હું એમાં ઉમેરીશ, આટલું ઉમેર્યા પછી હવે હું એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશ। તમે ધ્યાન રાખજો, તમે જે મસાલામાં જે નમક એડ કરો છો તો એના પછી તમે સબ્જી બનાવ્યા ટાઈમે એડ ના કરતા, નહીં તો મીઠું વધી જશે। તો આ મેં એક જ વાર આમાં એડ કરું છું અને એમાં હું એડ કરી રહી છું થોડું ઓઇલ, એ મતલબ મસાલો બનાવ। આ રીતથી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ શાક બને છે। તો હવે આને સારી રીતે મિક્સ કરી દઈશ બધાને, ટમાટર ને બધું એમાં આવી જશે। સારી રીતે મિક્સ થઈ ગયા પછી હવે જે રીંગણ છે એને કટ કરવાના રહેશે। મેં રીંગણ પહેલાં કટ નથી કર્યા, કેમ કે નહીં તો એ કાળા પડી જશે એટલા માટે। તો હવે હું મસાલો તૈયાર કર્યા પછી રીંગણને કટ કરીશ। તો આપ જોઈ શકો છો અમે આ સ્મોલ સાઇઝમાં રીંગણ લીધા છે, જે ટેસ્ટી લાગે છે ખાવામાં, અને સારી રીતે એને ધોઈને હવે હું એને કટ કરીશ। તો હું તમને કઈ રીતે કટ કરું છું એ બતાવું છું। તો આપ જોઈ શકો છો આ રીતે રીંગણની જે નીચેનો ભાગ હોય છે એને કટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો મેં આ રીતે ઉપરની સાઈડથી કટ કરી લીધું છે, નીચેની સાઈડથી આ રીતે હું થોડું કટ કરું છું અને આ રીતે ઉપરથી થોડું કટ કરી લેવાનું છે। હવે આટલું કટ કર્યા પછી વચ્ચેની સાઈડથી કટ કરીને ચેક કરવાનું છે, નહીં તો ઘણીવાર એવું હોય છે રીંગણ સડેલા પણ નીકળે છે। તો આ રીતે તમે ચેક કરી શકો છો, તો તમને આઈડિયા આવી જશે। તો આ રીતે હું બધા રીંગણને કટ કરી લઈશ। મેં બધા રીંગણને સારી રીતે આ કટ કરી લીધા છે। હવે જે મસાલો આપણે બનાવીને સાઈડમાં રાખેલો છે, હવે એમાં આપણે ભરવાનો છે, જે આપણે ચેકા મારેલા છે, કટ કરેલું છે એમાં। તો આ રીતે હું એને ભરી લઈશ। તો આપ જોઈ શકો છો જે મસાલો આપણે કરેલો હતો એ આ રીતે ભરી દેવાનો છે।
આ રીતે બધા જ રીંગણ ભરાઈ ગયા પછી તો આપ જોઈ શકો છો બધા જ રીંગણ સારી રીતે ભરાઈ ગયા છે। એ ભરાઈ ગયા પછી સાઈડમાં જે મસાલો વધેલો છે તમે વિચારતા હશો એનું શું કરવાનું છે, નાખી દેવાનો છે, એમાં એડ કરવાનું છે, તો હા એમાં હું થોડું પાણી એડ કરીને એ જ મસાલાવાળું પાણી હું ગ્રેવી તરીકે એનો યુઝ કરીશ, મતલબ ગ્રેવી બનાવીશ। તો ચલો હવે એને વઘારવાનું સ્ટાર્ટ કરીએ। આપ જોઈ શકો છો સૌપ્રથમ મેં અહીંયા 2.5 પાવડા જેટલું તેલ એમાં એડ કરીશ। તો આપ જોઈ શકો છો જેનાથી હું તેલ નાખું છું એને અમે લોકો કાઠિયાવાડીમાં પાવરું કહીએ છીએ, તો મને આઈડિયા નથી બીજું શું કહેવાય છે। તો 2.5 પાવડા જેટલું મેં અહીંયા તેલ એડ કરેલું છે। તો આપ જોઈ શકો છો તેલ સારી રીતે ગરમ થઈ ગયા પછી જે લસણ મેં લીલું લસણ કટ કરીને રાખેલું છે એ એમાં એડ કરીશ। લીલું લસણ ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો, બટ અત્યારે સિઝન છે તો મેં એમાં લીલું લસણ એડ કર્યું છે। અને તેલમાં એને સારી રીતે સાતળવાનું છે જેનાથી એની જે ફ્રેગ્રન્સ હોય છે, એનો ટેસ્ટ હોય છે એ તેલમાં એડ થઈ જશે। તો આપ જોઈ શકો છો લસણને સાતળવાનું છે સારી રીતે। લસણ સાતળ્યા પછી એમાં હવે એડ કરીશું જીરું, 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશ। જીરું ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને કાઠિયાવાડી કોઈ પણ શાક હોય છે જીરું વગર અધૂરું છે। આ બે વસ્તુ સારી રીતે સાતળ્યા પછી હવે એમાં હું થોડી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશ। હિંગ મેં થોડી ઓમાં પણ એડ કરેલી છે મસાલામાં, તો હું અહીંયા થોડી જ એડ કરીશ। હળદર પણ મેં મસાલામાં એડ કરી છે એટલે હળદર હું અહીંયા એડ નથી કરતી। હવે જે આપણે રીંગણ ભરીને રાખ્યા છે એને આપણે એડ કરીશું અને તેલમાં થોડીવાર સાતળવા દેવાના છે। તો આને તેલમાં થોડીવાર ફ્રાય થવા દેવાના છે। ફ્રાય થઈ ગયા પછી જે મસાલામાં મેં થોડું પાણી એડ કરેલું હતું એ ઉમેરવાનું રહેશે। તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો। તો મેં આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરેલું છે, તો આપ જોઈ શકો છો। અને હવે એને હું 4 વિસલ થવા દઈશ, ત્યાં સુધી રાખીશ। કુકરમાં મેં શાક બનાવેલું છે તો 4 વિસલ થયા પછી શાક એકદમ રેડી થઈ જશે। પછી આપ જોઈ શકો છો શાક એકદમ રેડી છે, એકદમ સરસ બન્યું છે। સુગંધ પણ એની બહુ સરસ આવે છે અને એકદમ આપ જોઈ શકો છો રસીલા રીંગણ બન્યા છે અને જે મસાલો આપણે ભરેલો છે એમનેમ જ છે અંદર અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ બની છે। તો હવે ઉપરથી હું એને ધનિયા પત્તીથી ગાર્નિશ કરીશ અને એકદમ ટેસ્ટી બન્યું છે। મીઠું મેં વઘારતા ટાઈમ નથી નાખ્યું કેમ કે ઓલરેડી મેં મસાલામાં એડ કરી દીધું છે એટલા માટે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે। આ વાળી રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો, નાનાથી મોટા સૌને ભાવશે, સૌને ગમશે અને વારંવાર તમને બનાવવાનું કહેશે। તો આ વાળી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, બહુ સરસ બને છે। એ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં, તો ત્યાં સુધી બાય। વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય।